આવી રહ્યા છે. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. શું કહેશું? સાહેબ ને નહીં કરું યાર. આજે અહીંયા જે અમારા શ્રમજીવી મજદૂરો છે એમને છેલ્લા 12 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે, તો અમે અમારો ન્યાય માંગવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા આવેલા છે. જીએસએફસીની અંદર આ શ્રમજીવીઓ છેલ્લા 2003, 2007 ને 2008થી કામદારો કામ કરી રહ્યા છે. એમને બારોબાર અન્યાય થઈ રહ્યો હતો. એના સંદર્ભની અંદર 2015ની અંદરથી કોર્ટનો કેસ ચાલુ છે અને એ કોર્ટનો કેસની અંદર 2017ની અંદર ચુકાદો આપેલો છે કે નવો કોઈ ચુકાદો કે નવો કોઈ સુધારો ના આવે ત્યાં સુધી આ મજદૂરોનો પગાર ધોરણ ચાલુ રહેવો જોઈએ. કોઈ પણ રીતના એમને દબાવીને એમનું પગાર ધોરણ બંધ કરવું જોઈએ નહીં કે નોકરીથી છૂટા કરાવે નહીં. છતાં પણ જીએસએફસી લિમિટેડે ફેબ્રુઆરી 2025થી આ શ્રમજીવી આ મજદૂરો કે જેમની આ જીવિકાનું સાધન એકમાત્ર આ પગાર ધોરણ છે એ બંધ કરી દીધું છે સતંદર. તેના સંદર્ભમાં અમે અમારો ન્યાય માંગવા માટે અત્રે ઉપસ્થિત થયેલા છે. મુખ્ય માંગો શું છે? મુખ્ય માંગુ કોર્ટના હુકમનું પાલન કરાવો. જે ઔદ્યોગિક ન્યાય પંચ ગુજરાતનો હુકમ છે 23/9/2017થી કે ભાઈ જ્યાં સુધી કોઈ નવો ચુકાદો ના આવે ત્યાં સુધી આ શ્રમજીવીઓનું પગાર ધોરણ ચાલુ રાખવું જોઈએ કે શ્રમજીવીઓને માનસિક કે શારીરિક રીતના હેરાન કરવા નહીં. છતાં પણ જીએસએફસી લિમિટેડે 2025 ફેબ્રુઆરીથી પગાર ધોરણ બંધ કરેલું છે. તો અમારી મુખ્ય માંગ એ છે કે પગાર ધોરણ ચાલુ કરો. બીજું છે કે અમે જાતે કામ માંગીને રાઇટિંગમાં આપેલું છે કે અમને કામ કરાવીને પગાર આપો. એ અમારી મુખ્ય માંગો છે. અગાઉ રજૂઆત કરેલી છે? હા, અમે રજૂઆત કરી છે. અમે મૌખિક પણ રજૂઆત કરેલી છે અને લેખિતમાં પણ અમે રજૂઆત કરેલી છે. છતાં પણ શ્રમજીવીઓને બારોબાર અન્યાય થઈ રહ્યો છે. તેના સંદર્ભની અંદર અમે અહીંયા ઉપસ્થિત થયેલા છે. કોર્ટના હુકમનું પાલન કરો, પાલન કરો, પાલન કરો, પાલન કરો. કાયદાનું પાલન કરો, પાલન કરો, પાલન કરો, કાયદાનું પાલન કરો, પાલન કરો, પાલન કરો. કોર્ટની અવગણના ના કરશો, ના કરશો, ના કરશો, કોર્ટની અવગણના ના કરશો, ના કરશો, ના કરશો. શ્રમજીવીઓનો હક ના છીનવશો. ના છીનવશો, ના છીનવશો. આજ રોજ અત્રે ઉપસ્થિત આ શ્રમજીવી જે છે એમને છેલ્લા 10-12 વર્ષથી જીએસએફસી તરફથી ન્યાય નથી મળી રહ્યો અને ન્યાયની અમે યાચિકા ઘણી બધી દાખલ કરેલ છે, ઘણા બધા પ્રયત્નો કરેલ છે. તેમ છતાં પણ એનું કંઈ પણ નિરાકરણ આવતું નથી. તેના સંદર્ભની અંદર અમે અને અમારા શ્રમજીવી જે છે એ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા અમે જઈ રહ્યા છે. એના સંદર્ભની અંદર આ ટીમ અમારી સાથે છે અને એમના ન્યાયનો હક અપાવવા માટે અમે તત્પર. અમારી મુખ્ય રજૂઆત શું છે? અમારી મુખ્ય રજૂઆત એ જ છે કે જીએસએફસીને કોર્ટનો હુકમ છે. આ શ્રમજીવી લોકોનો 2015થી કોર્ટમાં કેસ ચાલુ છે. એનો એક વચગાળાનો હુકમ એવો છે 2017ના રોજ કે જ્યાં સુધી કોઈ નવો ચુકાદો ના આવે ત્યાં સુધી આ શ્રમજીવીઓનો પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ. આ શ્રમજીવીઓની ઉપર કોઈ દબાણ કરીને એમને નોકરીથી છૂટા કરવામાં ના આવે.
તેમ છતાં પણ જીએસએફસી આ કોર્ટનું ઉલ્લંઘન કરી રહી છે કાયદાનું, અને ફેબ્રુઆરી 2025થી આમનો પગાર સદંતર બંધ છે. તો આ શ્રમજીવીઓનું ગુજરાન કેવી રીતના ચાલશે? आप पगार दो, एक काम करो तो हम चले जाते करो